રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:45 જેવો ટાઈમ થયો. હમણાં ટાઈમ 6 વાગે ઉઠાડ્યો. હમણાં 9 વાગે ઉઠાડ્યો તો કહું ને 6-6:30 વચ્ચે ઉઠાડી દીધી. એટલે 6 વાગ્યાને 6:30 વચ્ચે ઉઠાડી દીધી. વહેલું ઉઠાઈ જઈ ન જેવી તો મજા નથી. સવારનો પોરમાં સવારનું રૂટીન હાલે. વાહિંદા માલ પાવાનું. જરાક છાટા આવલ છે ના મીઠા એટલાથી શું ને કાકરી જરાક ભીની છે. આજ 25 તારીખે ને આજ વાવણી કરવા ગયા હતા અમે. પછી વાવણી થઈ ગઈ પછી 8મે દી વરસાદ આવ્યો. 1 તારીખે વરસાદ આવ્યો હતો અમારે. આજ 25 તારીખે પાછા છાટા આટલા. આજ 25 દી આજ છાટા દેખાણા. એટલા છાટા આવ્યા. બાકી તે દીનું બંધ હતું. હે થાય તે ગરમી થાય. પવન પકડાઈ ગયો. કાલ તો બપોર પછી થોડોક નીકળો તો નકરતા રાત ને દી બધું હરખું હતું. હે હા વાદરા હે એટલે છાટા હમણાં નાખતા જતા. પવન પડી જાય ને તો બધે થોડુંક જાણવામાં એમાં રધી આવી જાય. પાન ફોડતું પકડી લીધા ને. કરોડિયાનું કામ જ ઈ છે પૈસા તો મચ્છર ના થવા દે. ખાલામ કર્યો ત્યાંથી મચ્છર જાય બધા. હા ભાઈ અમારે અહીંયા બોરડી વાવલ હે. બોર તો હિયારામાં જ હોય ને. સિઝન વગરના બોર જેવું કવડા હે યારી જોઈ અટાણ કયાની સિઝન થોડી છે. જોઈ અટાણે બોર છે. બોલો આ બધું કલમી વસ્તુ આવ્યું ને તેથી હું ગમે ત્યાં થાય. ગમે એ વસ્તુ ને અટાણે બોર હોય. જે દિન કલમ આવી ને તે દીનું બધું કલમી થાય. ગમે ત્યાં થાય. પાછું સિઝન વગરનું. અમે કાલ આ બીજા બધા ઝાડવા પાડી લીધા હતા. આપણે આંબા પાવાના છે, બકાલું પાવાનું હોય, એ મીઠું પાણી પાવાનું હોય એટલે એને બાકી રાખ્યા હતા. મરચીમાં મરચાં થાય. રીંગણીમાં જરાક હમણાં રોગ છે એટલે નથી થતા. મરચીમાં તો મરચાંનો પાર નથી. છે ઝીણકા પણ થાય ઘણા હે. અવડા થાય તો અમે તોડી લઈએ. હે વડા થવા નથી દેતા. આને જ પાવાનું હે. આંબાઓને પાવાના હે. અમારે બેનબા સવારમાં ઉઠી હંજવારી કાઢે. જો એનું ટિફિન તૈયાર થાય છે તાતા હંજવારી કાઢી દે. પછી જો દાંતીઓને લઈને બેઠે. માથું ઓરાવી ટિફિન બાંધીની તૈયાર. ટિફિન બને ને તાતા હંજવારી કાઢી દે. હાલો મારે જવું છે ધારી. આપણે હજી એક વાર ફુવારા ફેરવવાના હે. પછી હે ને નવું પણ બીજી વાર આપણે ફુવારાથી પી જાય. હાલો એ થાય કટલે પૂગ્યું નહીં. ત્યાં જઈને જોવું આપણે. અહીંયા ધારીએ નવાપડામાં અમારે બીજી વાર ફુવારા હાલતા હતા. એમાં પી જવા આવ્યું. રહ્યું કેટલું ખબર? અહીંથી આટલું જ આ ખૂણો રહ્યો ને ત્રાહ રહી હે. ત્રીજો પટ્ટો અહીંયા મૂક્યો તો જ્યાં ફુવારા પડ્યા નહીં. હવે એકવાર ફેરવવાના હે. આટલું પાઈ દે ને એટલે બીજી વાર ફુવારા ટૂંકમાં ઉગી જાય. આજ થોડાક છાટા આવલ હે. માંડવીમાં જરાક હે ને પાણી ભર્યું હે. યાર આ છાટાવનું પાણી હે. થોડાક આવલ હે. આમ તો બહુ આવલ નથી કઈ. એટલે એક પટ્ટો રહ્યો હે. અને હવે આ પ્રાગોળવાળી વાવ અહીંયા હે. એમાં 2 પટ્ટાની આ હતી ને બદલે 3 ફૂગી. હવે અહીંયા નથી. હવે વાંથી લેવું જોઈએ આપણે 1 પટ્ટાવાળનું. ઓલી વાવે વળી હલાળ કરવો જોઈએ. લાઈન પાથરીને આ વાવમાં નાખીએ. પછી વળી અહીંયાથી ફુવાર રાખી. એટલે હાલો મારે એ ઓલી વાવમાં આ વાવમાં પાણી પુગાડવું. પછી ફુવારા ફેરવી 1 પટ્ટો પુગાડીને એટલે આપણે બીજી વાર કમ્પ્લીટ થઈ જાય. હજી 7મ સુધી મેં થઈ જાય ને તોય હજી આ માંડવીને કંઈ વાંધો હે નહીં. હજી તો આમાં ફૂલડા ઉઘડે હે. જોકે વરધી બંધ થઈ ગઈ. વધતી નથી હવે કારણ કે આટલો ભેજ છે નહીં વધે એવો. તો ફૂલડા ઉઘડે સવારમાં. પછી તડકો તપે તો આમાં જોવાને તડકાની આ મારી ઠરી રહીએ. બાકી હજી કંઈ આમ 7મ સુધી આવી જાય તો કંઈ વાંધો નથી. માંડી નામી હજી લીલ્યું હે. ખાસ એવી કંઈ હુકાતી નથી. હેઠે હરીએ ના એ તો ઠીક સ્વાભાવિક છે કે આટલા ટાઈમ 25 દી થયા જ અમારે મેં આવ્યો તો એને છાટા આજ થોડાક આવ્યા. આ કોરી માંડવીને તો શું ફાયદો કરે?
ત્યાં હેઠા હરિયા હોય ને ત્યાં તપી જાય વધારે. આજે પાછા હે ને રોજડા આવલ હે જ્યારે અહીંયા તમે જોતા હો ખાઈ ગયા આટલા એક ખાલો અહીંયા દેખાય છે એક એ ઊંઘણું દેખાય છે. આજે વળી કીમણાથી ચડીએ એવા જામાં બધામાં જતા વીખિયા વળી ઉખેડ નાખી જતા. હમણાં મેં કોરી એક તો કાઢી હતી ત્યાં તાજા હે આજના આવલ જોતા ઢગલો કરી દે આગળ બધા વીણી લઈને ત્યાં બધા ખાધી કચરી ઉપાડી અહીંયા ભાઈ હાવ ખાલું કરી નાખ્યો જોતા ઉખેડ લીધી બધી. આજે પાથરો એક માંડવી થાય એક એવા સામું ખાલું દેખાય અહીંયા એક અહીંયા હજી આમનો મોયો જાઉં એક ખાલું છે ને આમ આગળ દેખાય જા બધે જોકું કરતા ગયા બેસતા ગયા ને ખાતા ગયા જતા જાય. અહીંયા ખાલું કર્યું પછી એક વાં ખાલું કર્યું તેથી એ કોરી એક કાઢી ગયા. આજ તો નામે મજાનો પાથરો એક ઉખેડી લીધી. હવે તો મોઢામાં આવી જાય એટલે ખેંચાઈ જાય. હવે પાડું ડબરી પડી ગયો એટલે ઉપડી જ જાય તૂટેતા નહીં આટલી કાઢી લીધી. અહીંયા જ તેથી અહીંયા જ કાઢી હતી જ્યાં ખાધલ દેખાય ને અહીંયા અને જા રહ્યા ઓલે ફેરે ઉખેડી હતી ને અને આજ ફેરાની આટલી ઉપાડી લીધી અને બગાડ્યું એ નોખવું. અમે 3-4 જગ્યાએ બેઠા ખાધું કચરું આમને મૈયા આવલ હે હેઠે ને હેઠે. કીમણાથી આવતા હોય તો રામ જાણે અમારે આમણું તરાવ છે ને ત્યાં ફોરસ છે ત્યાં બાવેડા છે અને કામ ખારામાંથી આવે વધારે પૂરતા અમારે આ ચડી આવે હમણાં રખોલી આવે પણ ફોરસવાળા છે ને એ આવી જાય. હાલો હવે તો બધે ઘૂમરો મારવો જોઈએ આવલ હોય એટલે તો ચેક કરવું જ પડે ક્યાં ક્યાં આવ્યા એટલે જોવું જોઈએ. અમારે આમ હે ને ઝાકહિયું ગામ છે ને ત્યાં તરાવ છે ત્યાંથી લાઈન આવે અહીંયા આવી જાય મોટું હે ઓલું મોટું તરાવનું આ આપણે ઓલી વાવું આવે એ છે. અહીંથી પછી આમ કાકાની વાડી હોય ત્યાં ગઈ 10,000 ફૂટે અહીંયા 6,000 ફૂટે અહીંયા પાણી નીકળ્યું. અહીંથી પછી 1500 ફૂટ થઈ જાય આમ નવા પડામ જાય એ આપણે જૂની નાખલે એટલે એ લેખાઈ જાય એટલે 4,000 ફૂટે પાણી નીકળે. જોકે તરાવ ખાલી છે એટલે એ તો કંઈ છે નહીં પાણી નકર આપણે વળી ત્યાંથી પાઈ એ તરાવ આગળ છે ને ફોરસ છે ટૂંકમાં બાવેડા છે એટલે છે ને ત્યાંથી એમાં રીએ રોજડા ને હુવર ને બાકી આમ ખારામાંથી તો ઓછા આવે મેં કહ્યું એ પ્રમાણે કારણ કે હમણાં રખોલિયા હોય એટલે હમણાં ઓરા ટપે જ નહીં. પણ હમણાં જે રહેતા હોય ને એ હમણાં ચડી આવે કંઈક વળી આજ ચડી આવે એની મોરે ચડી આવ્યા હતા આજે ચડી આવે આજ તો પાછરો એક ઉખેડી લીધી છે એટલે કંઈક એવું ચડી આવે. પછી 2 વર્ષી ગયો હોય ને બોરું પાણી હોય ને ત્યાં ના આવે ત્યાં એને ચરિયાણ બધું જડી જાય આમાં હેઠે હરિયામાં ને પોટ હોય એમાં ને બધેમાં અટાણ ક્યાંય જળે નહીં વડકા નાખતા ભૂગી આવે. પણ આપણી પાછળ એક માંડવી ગઈ. હાલો મેં બધો હરાડો કરી લીધો ને ત્યાં લાઇટ વહી ગઈ ફુવારા ફેરવી લીધા ઓલી વાવેથી લાઈન પાથરીને આમને વાવમાં નાખી ટૂંકમાં કમ્પ્લીટ કરી મૂક્યું. હવે લાઇટ આવે તો 2 ચાલુ જ કરવાની રહી. લાઇટ વહી ગઈ છે વળી બપોર પછી ધક્કો થાય પાટ નથી જોયો ઉમર કંઈ કામ છે ને વળી બપોર પછી આવ્યું ઘુમરો મરાઈ જાય ને 2 થઈ જાય. બપોર મોર છે ને લાઇટ હતી નહીં એટલે અટાણે પાછો આવ્યો ફુવારા હાંકવા. બપોર મોર બધો હરાડ કરી ગયો તો ઓલી વાવેથી અટાણે ઉમાં પડે છે આપણા ગોળવારીમાં ત્યાંથી આપણે ફુવારા ચાલુ છે અને માંડવી હમું જોઈને તો જીવ ભરે જવતા અને કદાચ પાણી ત્યાં ફુવારાથી તો શું થાય આને રોગી લીલી થાય પાંદડું હજી ફૂટતું નથી કંઈ મન જ્યાં કોર આવે ત્યાં વળી હૂક આવી જાય અને કદાચ મેં ધરવે ને તો જામે એમ છે ઘણે પણ હવે વાલીડો આવે તો થાય. હવે છેલ્લો પટ્ટો હે અને આમે છેલ્લો હે હવે પાણી ઓલી વાવુંમાં નહીં રહીએ હવે લગભગ આને પાણી આવી નહીં આમાં જેટલા દી જીવતી રહીએ ને એટલા દી રાખવાની છે પછી પાણી કંઈ છે નહીં વાલીડાની વાટ જોઈએ હવે કેદી પધરામણા કરે. હાલો 1.5 કલાક જેવો ટાઈમ થયો હે તયુંના ફુવારા હાલે છે. ઓલી વાવાકણી બંધ કરી દીધી એમાં 5-7 ફૂટ પાણી છે. ઓલી આપણે નવી વાવ છે એમાં કદાચ 10 છે અને આમાં 10 છે એટલે આમાં હજી ઘડીક વાર હાલવા દે એટલે અહીંયા 5-7 ફૂટ રહે વાં 5-7 ફૂટ વાં 10 ફૂટ આટલું પાણી તો હવે આપણે રહેવા દેવું જોઈએ. કદાચ મેં ખેંચાવે તો પીવાય જોઈએ પીવામાં ઘટીએ એવું ક્યાંય લાગે તો આપણે હેઠે હરીએ કે એમ થાય જાતી રહીએ એમ હોય તો અહીંયા પલારવા થાય એટલે એટલું પાણી તો આપણે રહેવા દેવું જોઈએ. બાકી હવે આ ફુવારાના છેલ્લા સીના આટલું આજે જાય છે ને એટલે કમ્પ્લીટ હવે પાણી બાબતથી કંઈ ધક્કો નથી અહીંયા. હા કોઈ હેઠે હરીએ મેં કહ્યું એ પ્રમાણે કંઈ પલારી બીક લાગે કે આપણે જાતી રહીએ મેન વરસાદની આહા હોય
તો આપણે પલારી ફુવારાનું એવું છે આપણે ઓલી કહેવત નથી કે ભૂખમાં ગાજર હાલે ત્યાં આ ગાજર જેવું કામકાજ છે. આનાથી કઈ ભૂખ તો મરે નહીં પણ ભૂખમાં ગાજર હાલે ને એવું થાય. એટલે માંડીને ટૂંકમાં ગાજર દીધા ને એવું થાય. આથી 2-5 દી આગા થાય, બાકી લાંબુ આગળ ના હાલે. હવે આપણે મુદ્દામાં લતો આ છેલ્લો. હાલો ભાઈ, આમ માંડવીને છે ને હવે હું કહીએ ભાઈ અમે બેની વાત જોઈ, તું બેની વાત જોઈ. તમે કીધી આજે લે તો તને કેમ ખબર ના હોય? બેને અમારા મનનભાઈનો જન્મદિવસ આવે છે ને, હમણાં મનનભાઈ આવે છે, એનો જન્મદિવસ આવે છે. હે ને અડધા સબસ્ક્રાઇબર એમ થાય મનનું જ નામ છે, મન્નત નામ છે. અને કઈક વાર એ થાય કે મારું નામ આટલા બદલી દીધું. કાયમ જોતા હોય તો ખબર છે ભલા કોકથી જોયું હોય ને એને એમ થાય. બેને છે ને મગાવ્યો તો દડો આવી ગયો ને 4, 5, 6 18 તારીખે આવ્યો હતો. ના ના 24 નતો આવ્યો, 22 હા 5, 6, 4, 5 દિવસ 22, 23, 24, 25 4 દિવસ આવી ગયો. દાત્રા રહે હતો લેવા જવું ન પડે. એ બનાવી છે ને પાર્સલ લેવા હાઈવે આવે એ બનાવી લઈ લે, પૈસા એ દઈ દે. બેને ગિફ્ટમાં બાપુજી દડો એક મગાવી દે. ભાઈને વોલીબોલનો બહુ શોખ. મેં પૂછ્યું તો મેં ભાઈ તારા બર્થડે ગિફ્ટ શું જોઈએ? એ કે એક દડો બેને છે ને દડો મગાવી દીધો નેવિયાનો વોલીબોલ અમે પહેલાં એ બહુ રમતા. પછી જારી હતી ને હવે તો બસ રપટા ખાઈ ખાય તો બધા પછી 12-1 વાગી જતા. એ વાડામાં રમતા, પછી ડખો બહુ કરતા, પછી જતા આડો પાડો કે તમે રમો ભલે પાવડી રાડું તો ધરા દેવા જાય. પછી આમ ગયા વાડીમાં પર આવ્યા ગયા છે ને રાડું દે તો હભરાય તો ત્યાંથી હભરાતી. ત્યાંથી આમ ગામમાં કહેતા તમે શું ગયા રાતે રાડું દેતા, અમે કંઈ વોલીબોલ રમતા હોય. બેને છે ને ગિફ્ટ લીધું હે, ભાઈ આવે ને દેવાનું છે ભાઈનું ગિફ્ટ. ભાઈનો જન્મદિવસ આવે પછી મારો જન્મદિવસ આવે. ભાઈનો જન્મદિવસ સુધી બીજે દી 12 કાંઈ વિડીયો જોઈને ખબર હે મારા આઠમને તારીખ ને બધું ઘેરું છે એટલે લાવું ભાઈ ગિફ્ટ લઈને મગાવ્યું. હલાવો ચા પણ થઈ ગયું. ચા તો કરવાનો જ છે. હા ગમે એવા વારો કાલ આવી ગયો તો કાલ મારા બાપુ ગયા હતા ને દાંતણ લઈ ભાઈ હતો.